નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના સાયણ સુગરની ચૂંટણીના પરિણામો હવે એક પછી એક જાહેર થઈ રહ્યા છે. સાયણ સુગરની ચૂંટણીમાં વિવિધ ઝોનમાંથી વિજેતા ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે. સાયણ ઝોનમાંથી વર્તમાન પ્રમુખ રાકેશ પટેલે જીત મેળવી છે, જ્યારે કોડસદ ઝોનમાંથી પૂર્વ પ્રમુખ કેતન પટેલ વિજેતા બન્યા છે. આ ઉપરાંત માસમા ઝોનમાંથી યોગેશ પટેલ, સાંધિયેર ઝોનમાંથી દર્શન નાયક અને ભટગામ ઝોનમાંથી ભૂપેશ પટેલે પણ જીત મેળવી છે. સાયણ સુગરની ચૂંટણીના પરિણામોને લઈને સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પરિણામ જાહેર થતાં સાયણ ઝોનમાંથી વર્તમાન પ્રમુખ રાકેશ પટેલે જીત મેળવી છે. કોડસદ ઝોનમાંથી પૂર્વ પ્રમુખ કેતન પટેલે વિજય મેળવ્યો છે, જ્યારે માસમા ઝોનમાંથી યોગેશ પટેલ વિજેતા બન્યા છે. સાંધિયેર ઝોનમાંથી દર્શન નાયક અને ભટગામ ઝોનમાંથી ભૂપેશ પટેલે પણ જીતનો પરચમ લહેરાવ્યો છે. ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારોના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કેતનભાઈ પટેલ, માજી ચેરમેન સાયન્સ સુગર ફેક્ટરી, ઉડસઠ ઝોનનો ઉમેદવાર. મારા ઝોને ડોલરની સામે ટક્કર લીધી છે અને રૂપિયાને જીતાડ્યો છે. મારા ઝોનના તમામ સભાસદો, મારા શુભેચ્છકોનો આ તકે આભાર માનું છું. આ સંસ્થા મારી હતી, મારી છે અને મારી રહેશે. એના માટે જે કંઈ યોગદાન આપવું પડે એનો વિકાસને હું પ્રાથમિકતા આપીશ અને સૌ સભાસદોને સંતોષ મળે એવા વહીવટની હું આ તકે ખાતરી આપું છું. મારા ગુરુ સ્વર્ગસ્થ મગન કાકા પહેલે દિવસથી મને કહેતા છે અને આજે પણ એમના આશીર્વાદ મારી સાથે છે. એમના આશીર્વાદથી બાકી રહેલા કાર્યો હું પૂર્ણ કરીશ. સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રીના સાંધિયેર 5 ઝોનમાં સતત 2 ટર્મથી 10 વર્ષથી મારા ઝોનમાં આવતા સાંધિયેર, અટોદરા, ઓલપાડ, રાજનગર, એરથાણ, મોરથાણ, હાથીસા, અસનાબાદ, હાંધી, સોંડા મીઠા તમામ ગામના ખેડૂત સભાસદ મિત્રોએ મને સહકાર, પ્રેમ અને લાગણીની સાથે સતત ખેડૂતના પ્રશ્નને માટે લડવા માટે અને સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રીની પ્રગતિ થાય એ માટે સતત મને માર્ગદર્શન આપતા હતા, તાકાત આપતા હતા. એના કારણે 2 ટર્મથી હું ચૂંટાઈને આવતો હતો. ફરીવાર જે ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ પ્રથા છે, સામ દામ દંડની જે નીતિ છે, એની સામે મારી સામે મતને વિભાજન કરવા માટે, મત તોડવા માટે જાતિગત સમીકરણો ઊભી કરીને મારી સામે 3 ઉમેદવારને ઊભા રાખવામાં આવ્યા હતા. પરંતુ સંસ્થાના હિત માટે અને ખેડૂતોએ પોતાની લાગણીને વાચા આપવા માટે હું પોતે ચૂંટણી લડતો ન હતો, પરંતુ તમામ મારા 1570 સભાસદો આ ઝોનમાંથી ચૂંટણી લડતા હતા. અને એ ચૂંટણીના અનુસંધાનમાં ફરીવાર આ સંસ્થાનું અહિત ન થાય અને સંસ્થાની પ્રગતિ થાય, ખેડૂતનું અહિત ન થાય, એ ભારતીય જનતા પાર્ટીની નીતિની સામે મને ઐતિહાસિક જીત અપાવી છે. અને આ જીતનો કોઈ મોટો ફાળો હોય અને જીતને જો કોઈ હકદાર હોય તો મારા ઝોનમાં આવતા તમામ સભાસદો છે. અને મારી સાથે તમામ ગામના વડીલો હોય, આગેવાનો હોય, યુવાનો હોય, મહિલા હોય, આ તમામ ખેડૂત મિત્રોએ મને સાથ સહકાર આપીને અને ઓલપાડ તાલુકાના ખેડૂતોએ આ બધાએ મને હિંમત આપીને જે લડવાની શક્તિ આપી છે, એ શક્તિના અનુસંધાનમાં મારી ફરીવાર જીત થઈ છે. અને આવનારા દિવસોમાં ખેડૂતના કોઈ પણ પ્રશ્નો હોય એના માટે રોડ પર લડત ચલાવવામાં પણ હું પાછી પાની ન કરું. અને સાયણ વિભાગ સહકારી ખાણ ઉદ્યોગ મંત્રી સુરત જિલ્લાના ફરીવાર મોટી પ્રગતિમય થાય એ દિશામાં આવનારા દિવસોમાં મારો પ્રયત્ન ચાલુ રહેશે.